આજરોજ ઉપલેટામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલ. ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી, જેમાં ઉપલેટા અને આજુબાજુના ગામના લોકો સાથે જોડાયેલા. આજે ઉપલેટા આખું શહેર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું. ઉપલેટામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળેલું છે. જેમ કે આજરોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલી હોય, તેમાં મુસ્લિમ લોકોએ સાથે રહીને રેલીમાં શરબતનું વિતરણ કરેલ અને પુષ્પાંજલિથી સ્વાગત કરેલું. મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ બાબુલભાઈ જુણેજાની હાજરી હોય. પોતે સ્વયં ઠંડા પીણા રેલીની અંદરમાં સૌ ખર્ચે આપેલ, જેથી કરીને આજે હિન્દુ મુસ્લિમ એકતાનું એક મિસાલ ઉપલેટામાં દેખાઈ રહી છે. ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ એકતા હંમેશા માટે કાયમ માટે રહેશે, જેવો સંદેશ આજે ઉપલેટાની જનતાએ આપેલો છે. ખરેખર દેશના હરેક ગામડામાંથી માંડી શહેર સુધી જો આ સંદેશ ફેલાવવામાં આવે, આ રીતે ભાઈચારો રાખવામાં આવે, તો ક્યારે પણ હિન્દુ મુસ્લિમ એકતાને કોઈ પણ રાજકીય કે સામાજિક તોડી ના શકે. આજે સાબિત થાય છે કે હજી ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો દેખાઈ રહ્યો છે. બ્યુરો ચીફ રિઝવાન જુણેજા. ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ રામ જન્મદિન નિમિત્તે બસ સ્ટેન્ડ ચોકથી અને અમારા ઉકાભાઈ બારિયાના ઘરેથી આજે જે શોભાયાત્રા નીકળી હતી રામ જન્મભૂમિ અંગત, એ બાબતે મુસ્લિમ ભાઈઓ દ્વારા વડલી ચોક, ગાંધી ચોક અને કુતુબખાનામાં ત્રણે જગ્યાએ શરબતનું વિતરણ રાખેલું હતું. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારમાં હળી મળી અને હસી ખુશીથી બીજાનો તહેવાર મનાવે છે. એટલે આ એક ઉપલેટા એક નમૂનેદાર એક ભૂમિ એકતા છે. અને મારે ખાસ એ કહેવાનું છે, આના ઉપરથી દરેક સમાજે પ્રેરણા લેવાની છે. અન્ય સમાજ અને નીચેના જે આપણા આ યુવાન ભાઈઓ છે, એ જે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આ આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે હારતોરા અને જે શરબતનું વિતરણ કરવા, એવી જ રીતે જ્યારે મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને હળી મળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે. તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી એકતા જળવાઈ રહે અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ મનદુખ જ નથી ઉપલેટામાં. ખરેખર એક ઉપલેટા એક એવું ગામ છે કે ભગતસિંહના વખતથી આ કોમી એકતા જળવાઈ રહી છે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહી એવી મારી આ પ્રભુને પ્રાર્થના છે અને આ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બંનેને શુભેચ્છા છે. અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ આજે આભાર માનું છું કે એ લોકોએ આજે જે શરબત વિતરણ અને હાર તોરાથી હિન્દુ ભાઈઓનું સન્માન કર્યું. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન અને આભાર.